અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આપણે જો તેમાં વિડીયો ચાલુ કર્યો છે કેમ કે આજ શનિવાર છે ને એટલે રુદ્રન કાનો તો સવારમાં જ ભણવા આવી ગયા એટલે સવારમાં કાંઈ ઉતાર્યું નહોતું વિડીયો પગ દુખે છે એટલે કાંઈ બહુ એવું છે નહીં એટલે એ બે ભાઈને ભણવા આવી ગયા ને એને પપ્પાએ કામે આવી ગયા છે અને આપણે છે ને ધીમે ધીમે કામ કરીએ છીએ કામ કરતાં કરતાં અમારા વસંતબેન આગળ આવ્યા હતા તો એ વહી જો અમારા વસંતબેન હવે જાય છે એ આવીથી આંટો મારવા અહીંયા બીજો દી થઈ જશે આપણે ભાઈ પગ દુખે છે ને એનો પપ્પાએ આગળ આવીને વૈયા ગયા અને બેડા હોય ને તો એની માથે શું લગાવાય ને એ બધા કોમેન્ટ કરજો આપણે છે ને ટ્યુબ તો લીધી છે ને ટ્યુબ લગાવી છે એ બીજું તો કાંઈ લગાવ્યું નથી પણ કાંઈ લગાવવાનું આવતું હોય બીજું તો કોમેન્ટમાં કહેજો બધા આવજો હા છે ને મારા કાકી આવ્યા હતા ખબર કાઢવા આવી જો વૈયા જશે કયુંના બેઠા હતા અને હવે એ વૈયા જશે હવે આપણે રસોઈનું ટાણું થઈ ગયું છે બપોરાનું એટલે આપણે હાલો રસોઈ બનાવીને જ છીએ હવે આમાં રુદ્રન કાનો ભણીને આવી જશે જોઈ લો બે ભાઈઓ ભણીને આવી જશે અને જો ઈસકો ઉતારે છે અમારે રુદ્ર કપડાં બદલાવા છે હે હાલો એને કપડાં બદલાવા છે એટલે એ કપડાં બદલાઈ નાખે ને અમારા કાનાભાઈએ તો શર્ટ કાઢીને ઘા કરી દીધો ને હવે ઈસકા ખાવા માંડ્યો છે અને આપણે છે ને હવે રસોઈ બનાવવા માંડીએ કુંવાર પાઠું હા કે દાયા તરફ લગાડી દીધો ને તો તરત જ કાંઈ ન થાય એમ નહીં દાય જાવ હોય તો કાંઈ એક ફેર હોય તમે જગાડ્યા હતા તમે જાગ્યા તે તમને ફેર હતી કાંઈ મેં તમને પૂછ્યું કે હું લગાવે મને બળે છે એમ તો તમને કાંઈ નહોતું યાદ હતું મને થોડી ખબર હતી મને બીજાએ કીધું હા તો બધા એમ જ કે કુંવાર પાઠું લગાવાય એમ આગળ બિલવાળા ભાઈ આવ્યા ને એણે એમ કીધું બેન કે કુંવાર પાઠું લગાવો એ કે એમ કુંવાર પાઠું લગાવો ને તો એ કે સારું થઈ જાય એમ કે અમારી બેનને એકને એવું થયું હતું ને તો એ કે લગાવ્યું હતું એમ કુંવાર પાઠું તો મેં હું કે ટ્યુબ લગાવી છે ટ્યુબ કાઢી નાખજો ને કુંવાર પાઠું લગાડજો કુંવાર પાઠું હાલો કાના ને પપ્પા કહે છે કુંવાર પાઠું લગાવવાનું અને લાઇટ બિલવાળા ભાઈ આજે આવ્યા હતા ને તો એણે એમ કીધું કુંવાર પાઠું ઘણા એમ કીધું કુંવાર પાઠું જ લગાવાય કુંવાર પાઠું લગાવાય એટલે કોમેન્ટમાં કહેજો કુંવાર પાઠું લગાવાય હું તો લગાવી હવે આપણે તો અહીં ઘેર જ છે કુંવાર ના હાલો ખાવાનું કાઢી બોલા બે એ બે પતંગ ચગાવવા જાય કે અમારે નથી ખાવું હાલો બપોરા થઈ જશે એટલે હવે બપોરા કરી લઈએ ને ઓલા બે ભાઈને જ નથી એ કે અમારે નથી ખાવું અમને ભૂખ નથી લાગી નિશાળા ખાઈને આવ્યા છે ને એટલે એ ત્યાં નહીં હવે ખાઈ અમે બે જણા હવે ખાઈ લઈ હાલો બધા બપોરા કરવા હાલો બધા જો બપોરા કરવા અમે બેસી ગયા છે રીંગણા બટાટાનું શાક કરી નાખ્યું છે ને અમારે રુદ્ર તો મસાલો કેમ ઠલવે છે તબડ પાટો એક લાટ બધો આમાં કાનો બધો મસાલો સાઈસમાં નાખે છે અને અમારા અનિરુદ્ધ ને બધા આવ્યા છે રમવા અને આપણે હાલો બપોરા કરી લઈ હાલો તમે બધા બપોરા કરવા અને આપણે મરચાં હોતા ને તેડા છે જોઈ મરચાં તેડા છે મારી એક હાટું તો આમ જો મસાલો નાખીને મોઢું કેમ કરે રુદ્ર માખણ આવ્યું ઓહો માખણ આવ્યું ફૂલકા હોય ને એટલે ડીજે આવે